સુરત ખાતે આપ નેતા મનોજ સોરઠિયા, યોગેશ જાદવાણી અને ચિત્રેશ અનાજવાલાએ યોજી પ્રેસ કોન્ફરન્સ. આ ચૂંટણીમાં સાબિત થયું કે આપને ગુજરાતના લોકોએ એક વિકલ્પના રૂપમાં સ્વીકારી છે. મનોજ સોરઠિયા મોટા પ્રમાણમાં આપના ઉમેદવારો જીતીને આવશે. 2027માં પરિવર્તનની આશા આવતીકાલે જીવંત થશે. આપ ચૂંટણીમાં લડતી દેખાઈ અને કોંગ્રેસે હથિયારો મૂક્યા. મનોજ સોરઠિયા ઘણી જગ્યાએ બોગસ મતો નાખવાની કોશિશ કરવામાં આવી. મનોજ સોરઠિયા આ ચૂંટણી લગભગ ભાજપ વિરુદ્ધ નહીં પરંતુ પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ, બુટલેગરો સહિતના તત્વો વિરુદ્ધની ચૂંટણી હતી. મનોજ સોરઠિયા આપની પ્રતિષ્ઠા ખરડાય એવા તમામ પ્રયત્નો ભાજપે કર્યા. મનોજ સોરઠિયા કોંગ્રેસે જીતવા માટે તાકાત લગાવવાની જગ્યાએ ભાજપને મદદ થાય એ રીતે ચૂંટણી લડી. મનોજ સોરઠિયા આપ નેતા સાગરભાઈ રબારી વર્ષો સુધી ભાજપ સામે લડ્યા. હવે એ સામાજિક સ્તરે પોતાનું યોગદાન આપશે. મનોજ સોરઠિયા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે સમાચાર માધ્યમના સાથીઓનું હાર્દિક સ્વાગત કરું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું. આવતીકાલે પરિણામ આવવાનું છે. સમગ્ર ગુજરાત આવતીકાલના પરિણામની રાહ જોઈને બેઠું છે. આ પહેલા ગુજરાતની અંદર એક બહુ મોટી વાત અને મોટી ઘટના ઓલરેડી ઘટી ચૂકી છે. ગુજરાતની અંદર આજ સુધી જ્યારે કશું એવું કહેવાતું કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી, એવા સમયમાં આમ આદમી પાર્ટીના 5276 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીનું ઝાડુ લઈ અને આ વ્યવસ્થાની સામે, ભાજપની સામે ઉતર્યા અને આ ચૂંટણી લડી રહ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં કોઈ ત્રીજી પાર્ટીએ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો ઉતારી અને કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતી હોય તો એ પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી છે. અને ગુજરાતના લોકોએ એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતમાં ઉભરી આવી છે. એ વાત આ ચૂંટણીની અંદર પ્રસ્થાપિત થઈ છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં નહોતી. આ ચૂંટણી પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ, બુટલેગરો, બાહુબલીઓ, પૈસાના જોરે ચૂંટણીઓની અંદર મેનિપ્યુલેશન કરતા લોકોના વિરોધમાં ચૂંટણી હતી. ભારતીય જનતા પાર્ટી તમામ તાકાત એની જે લાગી એ આમ આદમી પાર્ટીને કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પહેલા તો ધમકાવવાની કોશિશ થઈ. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લાલચ આપીને ફોર્મ ના ભરે એના માટેની તમામ કોશિશો ગુજરાતે આ વખતે જોઈ. જ્યારે ફોર્મ ભરાયા ત્યાર પછી પણ પાર્ટીના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવાની અનેક લાલચો આપી. એમ છતાંય અમને ગર્વ છે કે 5200 થી વધારે ઉમેદવારોએ આમ આદમી પાર્ટીના આ જે લડાઈ છે એ લડાઈની અંદર એ સહયોગી બન્યા છે. એ લડાઈ